સાબરકાંઠામાં વિશેષ અભિયાન સ્વરૂપે બિનચેપી રોગોની તપાસ તેમજ નિદાન માટેનો પ્રયાસ હાથ ધરાયો છે। જિલ્લામાં 30 વર્ષથી વધુ વય ધરાવતા 8,90,000થી વધુ લોકો છે, જેમાંથી 5 લાખથી વધારે લોકોનું સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે। આ પૈકી 42,000થી વધુ લોકોને ડાયાબિટીસ અને 71,000થી વધુ લોકોને હાઇપરટેન્શન હોવાનું સામે આવ્યું છે, તો કેટલાક લોકોમાં કેન્સરના લક્ષણો પણ જોવા મળ્યા હતા। સરકાર દ્વારા શરૂ થયેલી ચકાસણીમાં નાગરિકોને બિનચેપી રોગોની જાણકારી અપાઈ રહી છે, તો સાથે તમામની નિઃશુલ્ક દવા પણ થઈ રહી છે। પરીક્ષાઓ વધારે છે એ પ્રમાણે હાર્ડવર્ક થતું નથી। પ્રેશર એમાંથી જન્મ થાય છે। એટલે બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, જીવનશૈલી બદલાઈ છે, બેઠાડું જીવન, હેલ્થને ધ્યાનમાં રાખી યોગા, વોકિંગ વગેરે જે કરવાનું હોય છે એ પણ નથી થતું। ફાસ્ટ ફૂડનું પણ પ્રમાણ વધ્યું છે। ત્યારે આ ઉપરાંત ડાયાબિટીસ જે રાજરોગ ગણાય છે એ ગુજરાતીઓમાં વધારે જોવા મળે છે। આ બાબતે પ્રજાએ, લોકોએ વધારે જાગૃત થવાની જરૂર છે। જે 2025-26ની અંદર જે સ્ક્રીનિંગ, જેની અંદર દર 6 મહિને 30 વર્ષથી ઉપરના વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, એની અંદર 5,91,558 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવામાં આવેલું છે। આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા સરકારશ્રી દ્વારા મફત દવા, નિદાન, સારવાર કરવામાં આવે છે અને આનું રેગ્યુલર ફોલોઅપ અને એનું સ્ક્રીનિંગ કરી અને દર્દીની સ્વાસ્થ્ય સચવાય એ બદલ પ્રયત્નો કરવામાં આવે છે।